નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ ખાતે જીએનએફસી કાર્યક્રમ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચની સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લીધી હતી. સાથે સાથે દિવ્યાંગ બાળકો સાથે પણ મુલાકાત કરી હતી. જીએનએફસીના ગોલ્ડન જ્યુબિલી મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ સાથે સંકળાયેલા રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિસહાય અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ નજીકમાં આવેલી સાધના સ્કૂલની મુલાકાત લઈ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળ્યા હતા. સાથે જ દિવ્યાંગ બાળકો માટે કાર્યરત નીલા મોદી સંચાલિત કલરવ શાળાની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોને તેમના પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો અને સંસ્થા દ્વારા છેલ્લા 33 વર્ષથી કરવામાં આવી રહેલી સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીના નિખાલસ અને સરળ સ્વભાવથી સ્થાનિકો પ્રભાવિત થયા હતા. આ દરમિયાન તેમણે દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે કરવામાં આવી રહેલા આ પ્રયાસોને બિરદાવતા સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે ભાજપના વિવિધ આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભાજપ સરકારના 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા અને તે પણ સફળ રીતે. તો એને અનુલક્ષીને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એમણે ભરૂચમાં જ્યારે જીએનએફસીના 50 વર્ષ પૂરા થયા તો એ ઉપલક્ષે જે આવ્યા હતા, તો એમણે પર્ટિક્યુલર અમારા ઘરની વિઝિટ લીધી, અમારી વાતોને સાંભળી, અમારે જે કંઈ રજૂઆતો કરવાની હતી એ સાંભળી અને બીજું કે એમણે અમારા જે બધા પ્રોજેક્ટ ચાલે છે તે વિશે પણ જ્ઞાન મેળવ્યું અને આગામી અમને મદદ કરવા માટેની એમને ખાતરી આપી છે. મારે ખાસ કહેવું કે મુખ્યમંત્રીનો આ રીતનો જે રવૈયો છે ખરેખર સારો છે અને પ્રશંસનીય છે. આવું જો હોય તો પ્રજાના ઘણા કામો થઈ શકે એમ છે. અને ખાસ કહેવું કે એમણે અમારે ત્યાં જે 419 વર્ષ જૂનું મંદિર છે અને જે વરસાદના પાણીના સંચયની જે અમારી સિસ્ટમ છે અહીંયા, જે આપણે અસલ ટાંકાવાળું જે કહીએ તે, તો એ પણ એમણે નિહાળ્યું અને એ બધી એમણે સરાહના કરી અને એમણે કીધું કે ભવિષ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો લઈને આવશો તો અમે ગાંધીનગર તમારા માટે બેઠા છે. મુખ્યમંત્રી સાહેબે મારે ઘરે આવીને મારી મુલાકાત લીધી એ બદલ સૌપ્રથમ તો મને ખૂબ ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે. અને હું જે કાર્યક્ષેત્રમાં કાર્યરત છું તે કાર્યને વધુ સારી રીતે કરવાનું મને પ્રોત્સાહન મળ્યું છે. સાહેબે મારા એ સંસ્થાના બાળકોની પ્રગતિ, અમારા ત્યાં જે અમે કામગીરી કરીએ છીએ તે અંગે પણ રસપૂર્વક માહિતી મારી પાસેથી લીધી અને મારે ભવિષ્યમાં શું કરવું છે તે વિશે જાણી મારી સંસ્થાને શેની જરૂર છે એ જાણી અને એમણે મને ખાતરી આપી છે કે તમારે જે વસ્તુની જરૂર છે એને હું ચોક્કસ જ ગાંધીનગરથી તમને સહાયરૂપ થવા માટે તૈયારી રાખું છું અને એમણે એમના સ્ટાફને સંદેશો પણ આપ્યો છે. સાથે સાથે ભરૂચમાં સાહેબ પધાર્યા, અમારી મુલાકાત લીધી, મારા બાળકોને પણ મળ્યા, બાળકોને પણ ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા. સાથે સાથે ભરૂચ જિલ્લાની ભાજપ ટીમે પણ ગઈકાલથી મારી જોડે સહકાર કરી અને ખૂબ ખૂબ સારું માર્ગદર્શન અમને પૂરું પાડ્યું છે. એટલે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડર કે પાણીનો નળ, ડીપીએમસીના ફાયર ટેન્ડરોની પોલ ખોલતા ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વરની સદભાવના સોસાયટી નજીક ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જીઆઈડીસીના ડીપીએમસીના ફાયર વિભાગના જવાનો ફાયર ફાઇટરને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક તરફ ટેમ્પો આગની લપેટોમાં સળગી રહ્યો હતો તો બીજી તરફ આગ બુઝાવવા માટે તૈનાત થયેલા ફાયર ફાઇટરોને ફાયર ટેન્ડરમાંથી પૂરતા પ્રેશર સાથે પાણી જ ન મળતા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણીના પ્રેશરના અભાવે પાઇપમાંથી માત્ર નબળી ધારા નીકળતી જોવા મળતા સ્થાનિકો સામે ફાયર વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા અને એક મજાક સમાન બની ગયા હતા. ફાયર ટેન્ડરની પાઇપમાંથી પૂરતા પ્રેશર સાથે પાણી આવવાના બદલે સામાન્ય નળમાંથી પાણી વહેતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થતાં ડીપીએમસીના ફાયરના સાધનો અને તેની જાળવણી અંગે
અનેક લોકોએ બૂચ માર્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આવી સ્થિતિ કોઈ કેમિકલયુક્ત કંપનીમાં લાગેલી મોટી આગ દરમિયાન સર્જાઈ હોત તો જાનહાનિ સહિત મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ત્યારે આવી પરિસ્થિતિમાં જવાબદારી કોની રહેશે તેવા પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આગ જેવી ગંભીર ઘટનાઓને પહોંચી વળવા માટે આધુનિક ફાયર ટેન્ડર અને અદ્યતન સાધનોની તાતી જરૂરિયાત હોવા છતાં યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ડીપીએમસીના વહીવટ સામે પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આગ જેવી આપત્તિ સમયે ફાયર વિભાગના સાધનો નિષ્ફળ સાબિત થતાં સમગ્ર વ્યવસ્થાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે અહીંયા ડીપીએમસીનું બૂચ મારનાર કેટલાક વહીવટદારો આ અંગે પોતાનું મૌન સેવીને બેઠા છે અને સાથે સાથે નોટિફાઈડના ચીફ ઓફિસરના મોઢામાં પણ બૂચ મારી દેતા તેઓ પણ મૌન અવસ્થામાં બેઠા હોય તેવું લાગી રહ્યું છે. સાહિત્ય ફોરમ અંકલેશ્વર દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલન સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયું હતું. સાહિત્ય ફોરમ અંકલેશ્વર દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલન સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયું હતું. કાર્યક્રમમાં અંકલેશ્વરના ગુજરાતી તેમજ હિન્દી ભાષી કવિઓએ વરસાદના આગમનને આવકારતી પોતાની મૌલિક કૃતિઓનો ભાવસભર પઠન કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કવિઓએ વરસાદ સાથે જોડાયેલી પ્રકૃતિની રમણીયતા, માનવ સંદેશાઓ, પ્રેમ, વિરહ અને જીવનના વિવિધ રંગોને પોતાની રચનાઓમાં અભિવ્યક્ત કરી અનોખું સાહિત્યિક વાતાવરણ સર્જ્યું હતું. ઉપસ્થિત સાહિત્ય રસિકોએ કાવ્ય પઠનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આ પ્રસંગે સાહિત્ય ફોરમની સાહિત્યક પત્રિકા સર્જનનું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું. પત્રિકામાં સ્થાનિક સર્જકોની વિવિધ સાહિત્ય કૃતિઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંકલેશ્વરના ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉદ્યોગ અગ્રણીઓ મનસુખ વેકરિયા, મનોજ આનંદપુરા, આરડી મહેતા તથા રાજેશ દુધાતે વિશેષ હાજરી આપી હતી. આ કવિ સંમેલનમાં અંકલેશ્વરના કવિઓ હેમાક્ષી શાહ, ઉર્મિલ પંડ્યા, ભાવના શાહ, રાજેન્દ્ર મહેરા, સંજય પાંડે, દેવાનંદ જાદવ, દક્ષા આહિર, મનીષા દુધાત, મધુ ગૌડ તેમજ પ્રકાશ લાડે રચનાઓ રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભદ્રેશ પટેલે કર્યું હતું. વરસાદી વાયરા કવિ સંમેલનને અંકલેશ્વરના સાહિત્યિક જીવનમાં એક યાદગાર પ્રકરણ ઉમેર્યું હોવાનું ઉપસ્થિત પ્રેક્ષકોએ જણાવ્યું હતું. મધમસ મદિરાના તલસાટ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું. હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી તું. હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી તું. અમે તો શું પામી શકીએ વસંત પાસે, અમે તો શું પામી શકીએ વસંત પાસે, લીલે પાંદડે અટકેલી ભીનાશ જેવી તું, લીલે પાંદડે અટકેલી ભીનાશ જેવી તું. સાવ નિકટ વળગીને રહી છે જિંદગી, સાવ નિકટ વળગીને રહી છે જિંદગી, વિરહમાં આભાસી સહવાસ જેવી તું, વિરહમાં આભાસી સહવાસ જેવી તું. તમને તો કેમ વિચારી શકું હું કિરણ, તમને તો કેમ છે તો સાહિત્ય ક્ષેત્રે કેમ પાછળ રહી છે, તો એમનું પણ ક્યાંક અસ્તિત્વ હોવું જોઈએ. નો ડાઉટ આપણો ભરૂચ જિલ્લો એક સરસ મજાનું કામ, અત્યારે ભરૂચ જિલ્લામાંથી ને પણ ઘણા બધા મિત્રો આવ્યા છે, એમનું પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જતીનભાઈ વેલકમ. નો ડાઉટ પણ અંકલેશ્વર શહેરનું પણ એક પોતાનું અસ્તિત્વ હોવું જોઈએ. એ આધારે અને ઘણા બધા કવિઓ, ઘણા બધા લેખકો એવા છે કે જે હજુ આપણી સમક્ષ રજૂ નથી થઈ શક્યા, તો એમને એક મોકળું મેદાન મળે. એના અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા ચારો તરફ ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતા અસર જોવા મળી હતી. આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સ્થળ પર જોવા મળેલી સ્થિતિ મુજબ ડમ્પિંગ સાઇટ પર સામાન્ય કચરાની સાથે કેમિકલયુક્ત કચરો તેમજ મેડિકલ વેસ્ટ પણ જોવા મળ્યો હતો, જેને લઈને પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા હતા. નોંધનીય છે કે ગડખોલ ગ્રામ પંચાયતની આ ડમ્પિંગ સાઇટ પર અગાઉ પણ અનેક વખત આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓના પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને યોગ્ય નિકાલ તથા કાયમી ઉકેલની માંગ ઉઠી રહી છે. ઘટનાની જાણ થતાં ગડખોલ ગ્રામ પંચાયતના તલાટી સહિત અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિની માહિતી મેળવી વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતા ડમ્પિંગ સાઇટના સંચાલન અને ત્યાંના નિકાલ થતા કચરાને લઈને અનેકો સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. આજરોજ અમારી જોડે પંચાયતમાંથી ફોન આવેલ કે આ ડમ્પિંગ સાઇટ પર આગ લાગેલ છે. અમારી જે ફાયર ટીમ છે એ તુરંત અહીંયા આવી ગયેલું છે અને આગને તરત પર કાબૂ મેળવી દીધો છે. થેન્ક યુ. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે વોર્ડ નંબર 12 ની વૈભવ પાર્ક સોસાયટીમાં 45 લાખ ઉપરાંતના પેવર બ્લોક સોસાયટીના રહેવાસીઓની ઉપસ્થિતિમાં નાખીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે વોર્ડ નંબર 12 ની વૈભવ પાર્ક સોસાયટીમાં 45 લાખ ઉપરાંતના પેવર બ્લોક સોસાયટીના રહેવાસીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓનું સ્વાગત કરી વિકાસ કાર્યો કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા સર્વાંગી વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાકાર કરતા બીજી સોસાયટીઓમાં પણ આવા જ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ભડકોદરા ગામના સરપંચ મહેશ વસાવા, ગ્રામ પંચાયતના સભ્ય રાકેશભાઈ પટેલ તેમજ તાલુકા મહામંત્રી વૈકુંઠ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગ્રામજનોને વિકાસના કાર્યોમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા ગામના રસ્તા, સ્વચ્છતા અને અન્ય માળખાકીય સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વૈભવ પાર્ક સોસાયટીમાં પેવર બ્લોકનું કાર્ય પૂર્ણ કરી સોસાયટીની સુવિધામાં વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. आज दिवस मंगलवार हनुमान जी का दिन है. जय श्री राम. भड़कोदरा पंचायत 12 नंबर वार्ड वैभव पार्क આજે પધારેલ બધા મહેમાનોને હું સ્વાગત કરું છું. ને એટલા બધી ગલીઓ પટી ગયેલી છે એટલા સારું સ્વાગત વિધિ રાખેલો. આજે મારે ખૂબ ખૂબ આભાર રાકેશભાઈનો ને તુષારભાઈને ને વૈકુંઠભાઈને ને મહેશભાઈ સરપંચ સાહેબ. નમસ્કાર મિત્રો, આજ રોજ ભડકોદરા ગામમાં આવેલ વોર્ડ નંબર 12 માં જોવા જઈએ તો દરેકે દરેક ગલીમાં સારામાં સારો વિકાસ ભડકોદરા ગામની સરકાર પેનલ દ્વારા કરવામાં આવ્યો છે. સરકાર પેનલ એટલે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પાર્ટી છે. એ બદલ સરકાર પેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંગઠન મહામંત્રી તરીકે આવનારા દિવસોમાં પણ આ જ રીતનો વિકાસ થવાનો છે એ પ્રકારની બાંહેધરી ભડકોદરા ગામના આગેવાન અને સરકાર પેનલના વડીલ અમારા રાકેશભાઈ પટેલે એવી બાંહેધરી આપી છે કે વિસ્તારમાં કોઈ વિસ્તાર એવો બાકી નથી અને આવનારા સમયમાં કોઈ બાકી રહેશે નહીં એ પ્રકારની બાંહેધરી આપી છે. સમગ્ર ટીમને ફરી એકવાર અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ ભડકોદરા ગામે વોર્ડ નંબર 12 વૈભવ પાર્કમાં પેવર બ્લોકનું સંપૂર્ણ કામ પૂર્ણ થયું છે, ત્યારે સોસાયટીના રહીશો દ્વારા અમારી સરકાર પેનલનું એ લોકોએ સ્વાગત કર્યું છે. એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌનો સાથ સૌનો વિકાસ અમારી સરકાર પેનલ ભડકોદરા ગ્રામ પંચાયત સતત લોકોના સંપર્કમાં રહી લોકોના કામો પૂર્ણ કર્યા છે. દરેક સોસાયટી દરેક વોર્ડમાં સંપૂર્ણ કામ કર્યા છે ને આવનારા સમયમાં પણ અમે આવા જ કામો કરતા રહેશું. અસ્તુ. ભારત માતા કી જય. અંકલેશ્વરના શાક માર્કેટમાં શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવી ગરીબ મહિલાઓને પોલીસ અને નગરપાલિકા દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ, વિધવા, નિરાધાર અને શ્રમિક મહિલાઓને સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ દ્વારા પરિવારનું ભરણ પોષણ કરે છે, છતાં વારંવાર ટ્રાફિક સમસ્યાનું કારણ બતાવી તેમને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરવા માટે દબાણ કરવામાં આવે છે. મહિલાઓના જણાવ્યા અનુસાર ટ્રાફિકની સમસ્યા માત્ર શાકભાજી વેચતી બહેનોના કારણે નથી, પરંતુ સમગ્ર માર્કેટની અવ્યવસ્થિત ગોઠવણને કારણે ઊભી થાય છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય તો સમગ્ર માર્કેટને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે, માત્ર ગરીબ મહિલાઓને નિશાન કેમ બનાવવામાં આવે છે તેવા સવાલો ઉઠાવ્યા હતા. મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે શાક માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી મુખ્યત્વે ગરીબ મહિલાઓ સામે જ કરવામાં આવે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ ફેલાયો છે. જો તેમની વ્યાજબી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી અને કાયદાકીય માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. એડવોકેટ ધ્રુવ વકીલ છે. આજરોજ 15/6/2024ના રોજ આજે અમે લોકો એક આવેદનપત્ર આપવા આવેલા છે કે જે આ બહેનો, જે શ્રમજીવી બહેનો છે, જે દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સ્ટ્રીટ વેન્ડર, એ લોકોને જે આટલા દિવસથી એમની રોજગારી છીની લેવામાં આવી છે એ બદલનું આવેદનપત્રમાં આપવામાં આવે છે. મારું એઝ એન એડવોકેટ આ તંત્રને અને નગરપાલિકાને એક વસ્તુ એ ધ્યાન દોરવાની છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 છે એની અંદર સેક્શન 3 અને સેક્શન 4ની મુજબ જે તમારે વેન્ડિંગ કમિટી બનાવવામાં આવે છે અને સેક્શન 18ની અંદર જે લોકોને 30 દિવસની મેન્ડેટરી નોટિસ આપવામાં આવે છે એ કશા પણ કાયદાની પાલન કરવામાં આવ્યું નથી. અને જે આ લોકો પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે એ લોકો ખરેખર એ કાયદાનું ભાન છે કે નથી, કાં તો પછી કાયદાનું ભાન છે કાં તો કાયદાનો ડર નથી. એ વસ્તુ આજે અહીંયા અમે લોકો આવેદનપત્રના દ્વારા કહેવામાં આવ્યા છે. એડવોકેટ નૈના વકીલ. આજે અમે અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટનો જે બહેનોને વેચાણ કરવા માટે નથી બેસવા દેતા તે પ્રશ્નની રજૂઆત કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ આવ્યા હતા. આ જે બહેનો છે 30 વર્ષ ઉપરાંતથી ત્યાં અંકલેશ્વર શાક માર્કેટમાં પોતાનો ધંધો કરી રહે છે. એ વર્ષોથી આ બહેનો ત્યાં પોતાની રોજીરોટી મેળવી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. ખરેખર તંત્રએ આ બહેનોને ટાર્ગેટ બનાવી આ બહેનોને આગળ ધરી બહેનોને વેચાણ કરતી અટકાવવા માટે એમ ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન લાવી છે. તો શું એ ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે જ ઉદ્ભવે છે? અંકલેશ્વર શાક માર્કેટમાં ઘણા એવા વેપારીઓ છે, લારીઓવાળા છે, ગલ્લાવાળા છે, શું એમના કારણે ટ્રાફિક નથી થતું? અંકલેશ્વર શાક માર્કેટ એવી જગ્યા પર છે જે અંકલેશ્વર જીઆઈડીસીને જોડતો મુખ્ય રોડ છે અને ત્યાં સ્વાભાવિક ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે. તો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય આયોજન કરવાની જવાબદારી અંકલેશ્વર નગરપાલિકા તંત્રની છે, વહીવટી તંત્રની છે, ન કે આ બહેનોના રોજગારી પર લાત મારીને આ બહેનોને બલીનો બકરો બનાવવાની છે. આ અંકલેશ્વર નગરપાલિકાની તદ્દન ખોટું આયોજન અહીંયા સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે સુવ્યવસ્થિત આયોજન જ નથી કે જે યોગ્ય ટ્રાફિકનો કંટ્રોલ કરી શકે. આ બહેનો ફેન્સિંગને અડીને ગત વર્ષે જ્યારે 2025માં આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા જ આ બહેનોને ફેન્સિંગને અડીને બેસવા માટેની જગ્યા ફાળવવામાં આવી હતી અને તેઓના માર્ગદર્શન હેઠળ જ બહેનો ત્યાં વેચાણ કરે છે. તેઓએ જ જગ્યા ફાળવી હતી ને ત્યાં જ બહેનો વેચાણ કરે છે. છતાં પણ ખબર નહીં કયા કારણોસર આ બહેનોને ટાર્ગેટ બનાવીને પોતાનો રોટલો શેકવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે વેપારીઓ નથી નડતા, ગલ્લાવાળા નથી નડતા અને લારીવાળા નથી નડતા, માત્ર આ રોજગારી જે પોતાનું પરિવારનું નિરાધાર બહેનો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એ જ બહેનો કેમ લડે છે? આ કાયદો જો જરૂરી હોય, ટ્રાફિક સમસ્યા હોય તો બધાના જ માટે એ પ્રશ્ન હોય, નહીં કે આ માત્ર આ બહેનો માટે. જો કાયદો આ ગરીબ લોકો માટે જ છે, કાયદાનો શું આ લોકો ઉલ્લંઘન કરે છે? અને કાયદાની યોગ્ય વ્યવસ્થા કરવી અને સુયોગ્ય આયોજન કરવું એ તંત્રની જવાબદારી છે. એ ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ફક્ત ને ફક્ત બહેનોને ટાર્ગેટ ત્યાંથી હટાવવા માટે અથવા તો તેમનો કોઈ બીજો હેતુસર કરવા માટે ઉદ્ભવેલ છે. ખરેખર આ બહેનોના કારણે ટ્રાફિકની સમસ્યા થતી નથી એવું હું માનું છું, કારણ કે ટ્રાફિક નિયંત્રણ કરવાનું કામગીરી નગરપાલિકાના છે. બહેનો ફેન્સિંગને અડીને બેસે છે, ત્યાર પછી ફૂટપાથ છે અને ત્યાર પછી રોડ છે. તો ટ્રાફિક એમના કારણે થાય એવું અમે માનવામાં આવતું નથી. અને છતાં પણ જો એ ટ્રાફિકની સમસ્યા તો કાયમી નિકાલ લાવવો જોઈએ. આ યોગ્ય જગ્યા પર માર્કેટને સ્થળાંતર કરવું જોઈએ અને આ બહેનોને કાયમી
જે પ્રશ્ન છે એનો યોગ્ય નિકાલ થાય એ માટેના પગલાં ધરવા જોઈએ. તો જો ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે થતી હોય તો આખી માર્કેટ જ જે અયોગ્ય જગ્યા પર છે, જે મેઇન અંકલેશ્વર સિટીમાં છે, એને ખુલ્લી વિશાળ જગ્યા પર લઈ જવામાં આવે અને ત્યાં એ માર્કેટનું આયોજન કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ રજૂઆત છે. અમારી રજૂઆતને ધ્યાને લઈને માનનીય જિલ્લા સમાહર્તા યોગ્ય જનહિતકારી જનકલ્યાણ હિતકારી નિર્ણય લે તેવી અમને અપેક્ષા છે. મારું નામ હેમુબેન સુનિલભાઈ પટેલ છે. અમે આજ રોજ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેથી કરીને અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને ધંધો કરવા દેવામાં આવે ને જો નગરપાલિકાને ટ્રાફિકની સમસ્યાનું ખાલી બહાનું કરે છે એ લોકો, પણ ટ્રાફિકની સમસ્યા જ્યાં માર્કેટ હોય ત્યાં ટ્રાફિકની સમસ્યા તો થવાની જ છે. ને અમારું કહેવું એવું છે બીજું કે અમે જે વર્ષોથી જે જગ્યા પર બેસીએ છીએ એ જગ્યા પર અમને બેસવા દેવામાં આવે. ને બીજી વાત એક છે કે નગરપાલિકા અમને જ્યાં જગ્યા આપવાનું કહે છે ત્યાં ચોમાસાના મોસમની અંદર ઘૂંટણ કેર પાણી થાય છે, ત્યાં અમને ત્યાં એવું કહે છે કે તમે અહીંયા ધંધો કરો, પણ અમને ત્યાં ધંધો કરવામાં તકલીફ થાય છે કે અમે વેચાતું શાકભાજી લાવીને વેચીએ છીએ એવી જગ્યા અમને ફાળવવામાં આવે છે કે ત્યાં અમે સવારથી સાંજ લગીનમાં ટોપલો લઈને બેસીએ તો અમે 500 રૂપિયાનો પણ ધંધો ત્યાં કરી શકતા નથી. આપ મારી જોડે જોઈ શકો છો કે આ બધી ગામડાની બહેનો છે, ગરીબ બહેનો છે. જ્યારે ગરીબ બહેનોની રોટી છીનવાય ત્યારે બહેનોને કેટલી તકલીફ થાય છે. આજે મોંઘવારી એટલી વધી ગઈ છે કે એક અઠવાડિયાથી અમારા ઘરના ચૂલા સળગતા નથી. આજે અમારા છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. આજે અમારા છોકરાઓને અમારે કેવી રીતના ભણાવવા ગણાવવા. આજે અમે સવારના માલ લઈને બેસીએ છીએ તો 9 વાગે ઘરે જઈએ છીએ. આખો દિવસ તાપ તડકામાં બેસીએ છીએ ત્યારે અમે 2 ટાઈમના રોટલા મેળવીએ છીએ. તો નગરપાલિકા વારંવાર અમારા જોડે જ આવો નિર્ણય કેમ લાવે છે? ટ્રાફિકની સમસ્યા શું બહેનોના લીધે થાય છે? શું નગરપાલિકાને બહેનોની નડતલ છે કે જ્યારે બી હોય ત્યારે વર્ષમાં 1 થી 2 વાર અમને ત્યાંથી ઉઠાડી દેવામાં આવે છે ને બહેનોનું જ નામ આવે છે? તો શું ગામડાની બહેનોને ધંધો કરવાનો અંકલેશ્વરમાં કોઈ અધિકાર નથી? આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે ને અમને આશા શ્રદ્ધા છે કે આજે અમારો કંઈ નિર્ણય આવશે ને અમને અમારી નગરપાલિકાના ઉપપ્રમુખ સાહેબને એટલી વિનંતી છે હાથ જોડીને કે આ બહેનોનો નિશાસો ના લો. આ બહેનોને ત્યાં ધંધો જ્યાં કરતી આવી છે ત્યાં કરવા દો. ટ્રાફિકની સમસ્યા આખા અંકલેશ્વરમાં છે, ભરૂચમાં બી આપણે જોઈ શકીએ છીએ ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા છે. તો પછી આ બહેનોના માથે જ કેમ આવવા આવે છે? આ બહેનોને કેમ ત્યાંથી ઉઠાડવામાં આવે છે? આખા રોડ રસ્તાઓ પર લારીઓ ગલ્લા બધું જ છે, બધાને ધંધો કરવાની છૂટ છે. તો શું આ બહેનોના માટે જ કેમ નથી? આજે તમે જોઈ શકો છો કે આમાં કેટલી બહેનો વિધવા છે, કેટલી બહેનોના ઘરવાળા નથી. જ્યારે મારી જોડે આ દાદી ઊભા છે એ દાદીની બી ઉંમર તમે જોઈ શકો છો કે દાદીને જો ઘરમાં કોઈ કમાવાનું હોય તો દાદીને આ ધંધો કરવાની કોઈ જરૂર નથી. આ દાદી સવારની આવે છે, સાંજે 200 રૂપિયા કમાઈને જાય છે. આજે આવા માણસનો હક છીનવી લેવામાં આવે એ અમે લેડીઝ જરા બી સહન કરશું નહીં. અમે આના માટે અગાર જવાનું આવશે તો બી જશું, અગાર રજૂઆત બી કરશું. એટલે નગરપાલિકાના પ્રમુખ સાહેબને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમે જ્યાં બેસીએ છીએ ત્યાં અમને અમારી જગ્યા આપો. ને બીજી એક વાત, મારે ઈશ્વરભાઈ ધારાસભ્યને બી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સાહેબ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ બધી ગરીબ વિધવા બહેનો તમને ખભા ભરીને મત આપે છે, ત્યારે આજે આટલી 1 અઠવાડિયાથી આ બહેનોને નગરપાલિકા દ્વારા હેરાન કરવામાં આવે છે. એમના ટોપલા ફેંકી દેવામાં આવે છે, એમની કાંટીઓ લાખી દેવામાં આવે છે. તો મારી ઈશ્વરભાઈ પટેલને એટલી રજૂઆત છે કે સાહેબ આનું નિરાકરણ લાવો. અમે તમારા જોડે છે, અમે તમને સાથ સહકાર આપીએ છીએ, તો તમે અમને સાથ સહકાર આપો ને અમે જ્યાં અમારા 2 પરિવારના 2 ટાઈમનું અમારું રોજીરોટી 2 ટાઈમનું વેચીને જીવીએ છીએ ત્યાં અમને જીવવા દો ને અમારું ઘર પરિવાર ચલાવવા દો. એ મારી નમ્ર વિનંતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જેએનએફસી કંપનીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 50 વર્ષ વિકાસ, નવતર પ્રયોગો અને રાષ્ટ્ર નિર્માણની થીમ હેઠળ
સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીએનએફસી ગોલ્ડન જ્યુબિલી કોફી બુક ટેબલનું વિમોચન કરવામાં આવ્યું હતું. જીએનએફસીની પર્યાવરણીય પ્રતિબદ્ધતા સમાન 22,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને 92 અલગ અલગ પ્રજાતિના 1,01,972 જેટલા વૃક્ષોનું મિયાવાકી વનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે અપગ્રેડ કરાયેલા અત્યાધુનિક નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથે સાથે સ્પેસ સાયન્સ સેન્ટરમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટેલિસ્કોપ અને વિદ્યાર્થીઓના સંદર્ભ અને સંશોધન માટે પુસ્તકોનું વિશાળ સંગ્રહ ધરાવતી આધુનિક લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, જીએનએફસીના ચેરમેન એમ કે દાસ, મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, કલેક્ટર નવનાથ ગવાને સહિત જીએનએફસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જીએનએફસીની 5 દાયકાની સફર આત્મનિર્ભર ભારતમાં આપેલા યોગદાનની સાક્ષી છે. કંપની દ્વારા ફર્ટિલાઇઝર રિવોલ્યુશન લાવવામાં સફળતા મેળવી છે. જીએનએફસીના નીમ પ્રોજેક્ટની પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના નેતૃત્વમાં 12 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનવા તરફ તે ગતિથી આગળ વધ્યું છે. આ વિકાસ યાત્રામાં દેશના પીએચડીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. વડાપ્રધાન શ્રી પીએચડીને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મક સાથે પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફિટેબલ બનાવ્યા છે. શ્રી મોદી સાહેબે પીએચડીના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ઘરેમાંથી બહાર લાવી ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપ્યું. જીએનએફસી પણ આવું જે પીએચડી છે તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે. આ માટે હું જીએનએફસીની મેનેજમેન્ટ ટીમ અને સમગ્ર જીએનએફસી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.